વ્યાસ પૂર્ણિમાનો કહેવાય છે, જે વેદ વ્યાસ પરથી નામ આપવામાં આવેલું હતું. ગુરુ શક્તિ એટલે શું? ગુરુ શક્તિ એ સૂક્ષ્મ સ્વર્ગ રહે છે. ગુરુ શક્તિ એ અંગેશ્વર વિધાનમાં મળે છે. તે શિષ્યનું સંરક્ષણ કર્યા કરે છે. ગુરુ પૂજન એટલે શું? ગુરુ પૂજન એ તેમના જ્ઞાનનું પૂજન, એમના આદર્શનું પૂજન, બ્રહ્મ જ્ઞાનનું પૂજન, સત્યનું પૂજન, એમના અનુભવનું પૂજન, વિચારોનું પૂજન, પરમાત્માનું પૂજન. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પોતાના તપને એક અંશ બધા દરેક શિષ્યને આપતા જાય છે ને તે પોતે ખાલી થઈ જાય છે. છેલ્લે હું આટલું કહેવા માંગુ છું કે શિષ્ય ક્યારે પ્રત્યેક ગુરુ ગુણ